નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર સુહિત સુથાર અને જે આપણે જોવા માગીએ છીએ કે જે વિશ્વકર્મા જે સુથાર સમાજને જે કીટ મળે છે, આપણે દેખાય છે કે સુથાર સમાજને જે આપવામાં આવે છે એ કીટ આપણે બોરિયાવી પોસ્ટ ઓફિસમાં લેવા આવ્યા છે. બોરિયાવી પોસ્ટ ઓફિસમાં લગભગ 3જી તારીખે લેવા આવ્યા હતા આપણે, અને એ 3જી તારીખે લેવા આવ્યા હતા. તો સર્વર જે છે, સર્વરના ઇસ્યુના લીધે જે સુથાર જે છે એમને કીટ જે છે એ નથી મળી. હવે આજે ફરી એ લેવા આવ્યા છે, તો આજે પણ સર્વરમાં એ જ સર્વરમાં સેમ ઇસ્યુ આવે છે. તો આ ઇસ્યુ છે એ લગભગ જાણવા મળે છે કે ચેન્નઈથી આ સર્વર લગભગ ચાલે છે, સેન્ટ્રલ લેવલનું છે, અને આ ચેન્નઈથી એ સર્વર ચાલે છે. હવે આ સર્વરને લીધે આ જે છે, જો આપણે સર્વર બી જોઈએ છે કે શું છે શું નહીં, જાણવા મળે છે કે આણંદ બી આ જ વસ્તુ સિસ્ટમ ચાલે છે. આપણે જે હમણાં જે પેલી કીટ લેવા આવ્યા છે વિશ્વકર્માવાળી, એ કીટ એમને મળી નહીં, તો હવે પ્રોસેસ આગળની શું કરવાની છે? આજે વિશ્વકર્માવાળી જે કીટ મળી નહીં અમને, તો આગળ પ્રોસેસ શું કરવાની છે આની? એ તો તમને ભદ્રેશભાઈ કીધું છે ને આણંદ જવાનું. આણંદ જવાનું હવે અહીંયા આગળ બી નહીં ચાલતી, આણંદ બી નહીં ચાલતી, બરાબર. હવે આણંદ તપાસ કરે, હવે સેન્ટ્રલ લેવલ પર હોય. મારું સાંભળો પેલા, મેં બી આ ટ્રાય માર્યો. હા હા, હાલે ટ્રાય કર્યો. હવે આ જે છે એ આણંદ જશે, અને આણંદ બી નહીં ચાલે, કેમ કે સેન્ટ્રલ લેવલ પરથી છે, અને ચેન્નઈથી આ એપ્લિકેશન ચાલતી, ચેન્નઈથી હોય, બરાબર છે. તો ભાઈ અહીં બી નહીં ચાલે, ને બરોડા બી નહીં ચાલે, કે ગમે ત્યાં બી નહીં ચાલે. આખા ગુજરાત લેવલ પર કોઈ જગ્યાએ નહીં ચાલે. એક જગ્યાએ જો ચાલતી હશે, નહીં ચાલતી હોય, તો બધી જગ્યાએ નહીં ચાલતી હોય. તો હવે જે માણસ જે આવેલા છે એ માણસને કરવાનું શું હવે? હા જો તારામાં હવે આ કસ્ટમરનું આ રીતે ભરવા જાય છે, તો આ રીતે પ્રોબ્લેમ આવે છે. હવે આ પ્રોબ્લેમ આવવાથી તો શું કરવાનું કસ્ટમરને હવે આગળ જણાવશે હવે શું કરવું કે શું ના કરવું. હવે આની પ્રોસેસ એવી છે કે આ જે કીટ છે એ કીટ લેવા આવે ત્યારે જે સુથાર જે સમાજના જે માણસ જે છે એમને આ કીટ અહીંયા આગળ પોસ્ટ ઓફિસમાં ખોલવાની હોય છે. ખોલ્યા પછી એમને લગભગ એમનો વિડીયો ઉતારવાનો હોય છે, ને એ વિડીયો ઉતાર્યા પછી જે તે વ્યક્તિ હોય એમને સોંપવામાં આવે છે, કે જેથી કરીને ખ્યાલ આવે કે આ જે વસ્તુ જે પોસ્ટ ઓફિસમાં જે પહોંચેલી વસ્તુ છે એમાંથી કોઈ પણ વસ્તુ ખોવાયેલી નથી, અને બધી જ વસ્તુ એમને મળેલી છે એનું પ્રૂફ મળે. તો શું આ જ રીતે બીજે ક્યાં બી જે કુરિયર આવતા હશે, પાર્સલ આવતા હશે, તો શું આ રીતનું થતું હશે કે આ રીતના વિડીયો ઉતારવાનો હોતો હશે કે આ રીતનું? હવે આ માણસ લગભગ 3 તારીખે આ જગ્યાએ આવ્યા હતા લેવા માટે, ત્યારે પણ આ જ પ્રોબ્લેમ, સેમ પ્રોબ્લેમ હતો, અને આજે 18 તારીખે લેવા આવ્યા છે, અને 18 તારીખે લેવા આવ્યા છે તો બી સર્વરમાં સેમ પ્રોબ્લેમ છે. તો હવે શું આ રીતે આ માણસે વારે ઘડીએ ધક્કા ખાતા રહેવાના?